જાણીતા કેન્સર નિષ્ણાત અને ખાસ કરીને મહિલાઓને લગતા જે કેન્સરના રોગો છે એના જેઓ નિષ્ણાત છે એવા ડોક્ટર અંજનાબેન ચૌહાણ આજે આપણી સાથે છે. તો સાંભળીએ ડોક્ટર અંજનાબેન ચૌહાણ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે અમદાવાદના જાણીતા તબીબ છે ડોક્ટર અંજના ચૌહાણ. અંજનાજી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર અંજના ચૌહાણ છે. તેઓ અમદાવાદની બહુ જ જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તેઓ ગાયનેક કેન્સરના નિષ્ણાત તબીબ છે અને 25 વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડોક્ટર અંજનાજી, આપણે જ્યારે મહિલાઓના કેન્સરની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ગુજરાતમાં કયા પ્રકારના કેન્સર્સ જોવા મળતા હોય છે બહેનોમાં? ગુજરાતમાં અને દુનિયાભરમાં સ્ત્રીઓમાં 2 કેન્સર ખૂબ કોમન છે. બરોબર. એક છે સ્તન કેન્સર, બ્રેસ્ટ કેન્સર કહેવાય, અને બીજું છે ગર્ભાશયના મુખના કેન્સર. જી. અર્બન સિટીઝમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ પહેલું આવે છે અને ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ સેકન્ડ નંબર ઉપર આવે છે. પણ રૂરલમાં જઈએ, ગ્રામ્ય વિસ્તારમાં, તો સર્વાઇકલ કેન્સર ત્યાં નંબર 1 છે અને બ્રેસ્ટ કેન્સરનો નંબર 2 આવે છે. એટલે આ 2 કોમન કેન્સર્સ છે. એક અવલોકન એવું પણ છે કે છેલ્લા કેટલાક સમયમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એક તબીબ તરીકે આપનું શું અવલોકન છે? એના કારણો ઘણા બધા છે. એક તો આપણું આયુષ્ય વધ્યું છે. પહેલા તમે જુઓ 45 વર્ષ પહેલા તો સામાન્ય આયુષ્ય 50-60 હતું. હવે 70-80 લોકો જીવે છે. જેવું આયુષ્ય વધે એમ કેન્સરનું પ્રમાણ વધે. બરોબર. બીજું ડાયગ્નોસ્ટિક વધ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે, ડાયગ્નોસિસ ના બધું વધ્યું, અને થોડી અવેરનેસના લીધે કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એવું નથી, કેન્સર પહેલેથી હતું. બરોબર. આ કારણોસર નિદાન વધારે થાય છે. હા. તો એ સાથે બીજો એક સવાલ કે એક અભિપ્રાય એવો પણ હતો અથવા તો ભય પણ એવો હતો કે કેન્સર એટલે કેન્સર. તો એક નિષ્ણાત તબીબ તરીકે આપ શું કહેશો? એટલે ભય ખોટો છે. ભય ખોટો છે. એક રીતે સમજવા જેવી વસ્તુ છે કે કેન્સર જો અર્લી ડિટેક્શન થાય પહેલા કે બીજા સ્ટેજમાં, યા તો 0 સ્ટેજમાં પકડાય તો 100% ક્યોર છે. લાસ્ટ સ્ટેજમાં પકડાય કે 3rd 4th સ્ટેજમાં પકડાય તો પછી એનું આયુષ્ય લંબાઈ શકો, ટ્રીટમેન્ટ હોતી નથી ખાસ. એટલે લોકોને મોટા ભાગે આપણી પાસે આવે છે 3જા 4થા સ્ટેજમાં અને કોઈ ટ્રીટમેન્ટ પછી રાહતના દરે હોય છે. એટલે એ લોકો માનીને બેસે કે કેન્સર એટલે કેન્સર. પણ જો વહેલું ડિટેક્શન થાય તો 100% ક્યોરેબલ છે. હવે આપણે વહેલા ડિટેક્શનની વાત કરીએ. આપણે જે મહિલાઓના કેન્સરની જ આપણે વાત કરીએ છીએ, તો એ બ્રેસ્ટ કેન્સર હોય કે સર્વાઇકલ કેન્સર હોય, બંનેના શરૂઆતના લક્ષણો વિશે થોડી વાત કરીએ. ક્યારે આપણે ચેતી જવું જોઈએ, કઈ ઉંમરની બહેનોએ ખાસ ધ્યાન રાખવું પડે, એની થોડી વાત કરો. સામાન્ય રીતે સર્વાઇકલ કેન્સર એવું છે જે પ્રિવેન્ટેબલમાં આવે. પ્રિવેન્ટેબલ એટલે કેન્સર થતા પહેલા અટકાવી શકાય. એવા બહુ જ ઓછા કેન્સર છે જે આપણે પ્રિવેન્શનમાં લઈ શકીએ. બીજા બધા કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર, એ પ્રિવેન્શનમાં અર્લી ડિટેક્શનનું આપણે જે બી કરીએ એમાં અર્લી ડિટેક્શન. એટલે બંને વસ્તુ બહુ મોટી ફરક છે. સર્વાઇકલ કેન્સર એવું એક કેન્સર છે જે સામાન્ય ઇન્ફેક્શન, જે HPV ઇન્ફેક્શન કહેવાય, હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન, જે બધાને થાય. બરોબર. નાની ઉંમરે ઇન્ફેક્શન થાય અને 45 વર્ષે કેન્સર થાય. તમે વિચારો 15 વર્ષે કે 20 વર્ષે ઇન્ફેક્શન થયું હોય અને 45 વર્ષે કેન્સર થાય, 25 વર્ષ તમારી જિંદગીમાં છે. જો તમે એનું ડિટેક્શન કરવામાં આવે તો 100% ક્યોર છે. બરોબર. અને સર્વાઇકલ કેન્સરનું જોઈએ તો એના કોઈ સિમ્પટમ્સ નથી. અચ્છા, આ કેન્સર ઇઝ અ સાયલેન્ટ કિલર. બરાબર. કોરોના થયું ત્યારે લોકોને શરદી ખાંસી થઈ, પણ આ વાયરસ ઇન્ફેક્શન એવું છે એનું કોઈ સિમ્પટમ્સ જ નથી. બરાબર. એ વાયરસ તમારા બોડીમાં જાય, તમારા ક્રોમોઝોમમાં જાય, જે સેલની અંદર ક્રોમોઝોમ, એનું ફેરફાર કરે. એ ફેરફાર તો તમને બોડીમાં ખબર એ ના પડે, એટલું માઇન્યુટ લેવલનું હોય. અને જે ફેરફાર કરે અને 10-15 વર્ષે એનું કેન્સર થાય. અને જયારે કેન્સરની પ્રક્રિયા ચાલુ થાય ને એટલે બધા સિમ્પટમ્સ ચાલુ થાય, જેમ કે પાણી પડવું, પછી મેન્સ્ટ્રુએશનમાં વધારે પીરિયડ આવો, ઇરેગ્યુલર પીરિયડ છે, આ બધા સિમ્પટમ્સ થાય. પછી સંબંધ કર્યા પછી પીરિયડ પડતું, અને પીરિયડ બંધ થયા, મેનોપોઝ કહેવાય, એના પછી બ્લીડિંગ ચાલુ થવું. તો આ બધા એના અર્લી સિમ્પટમ્સ છે. આપણી બહેનો અહીંયા બી નથી આવતી. પછી આ કેન્સર વધીને 3જા 4થા સ્ટેજમાં જાય તો શું થાય છે કે આ કેન્સરની ગાંઠ જે ગર્ભાશયના મુખ ઉપર હોય ફાટીને આજુબાજુ ફેલાઈ જાય, યુરિનની જગ્યા, લેટ્રિનની જગ્યા, પેઇન ચાલુ થાય, ત્યારે આપણી બહેનો આવે છે આપણી પાસે. એટલે કે બહુ જ તકલીફ વધી જાય ત્યારે જ આવે અને પછી આપણે માટે કોઈ આગળ
ટ્રીટમેન્ટ શક્યતાઓ ઓછી હોય. જી, હવે ડોક્ટર અંજનાજી, આપણે જયારે સર્વાઇકલ કેન્સરની જ વાત કરી છે, થોડી વિગતથી વાત કરીએ તો આપણે કહ્યું કે અમુક પ્રકારની તકલીફો થાય તો તમારે ચેતી જવું પડે. એને કોઈ વયજૂથ સાથે આપણે કોઈ સાંકળી શકીએ કે આ વયજૂથની બહેનો હોય એને જ આ પ્રકારની તકલીફો વધારે થતી હોય એવું કંઈ આપણે કહી શકીએ? સર્વાઇકલ કેન્સરનો આંકડો કેટલો ભયજનક છે તમે જુઓ તો ઇન્ડિયામાં 1,25,000 કેસીસ દર વર્ષે થાય છે. ઓહો. અને એમાંથી 70 થી 80% બહેનો કેન્સરથી મૃત્યુ થાય છે, કારણ કે ડાયગ્નોસિસ નથી થતું. બરાબર. હવે આમાં કોઈ ચીન હોતા નથી એટલે બહેનો તપાસ કરવા જાય જ નહીં કે મને કઈ તકલીફ નથી, મને કેન્સર થવાનું નથી. આ એનો લોકોના મનમાં એક ભ્રમ છે. બરાબર. એટલે આનું ડિટેક્શન કરવું હોય તો બેનને તકલીફ હોય કે ના હોય એની તપાસ જરૂરી છે. બરોબર. અને તપાસ ક્યારથી કરાવવાની તો અમેરિકન કેન્સર ગાઈડલાઇન્સ પ્રમાણે અને ઇન્ડિયન ગાઈડલાઇન્સ પ્રમાણે 21 વર્ષ પછી દર બહેનોએ દર 3 વર્ષે 65 વર્ષ સુધી રેગ્યુલર પાણીની તપાસ, જે ગર્ભાશયના મુખ ઉપરથી અમે કોષ લેતા હોય એની તપાસ કરાવીએ તો અર્લી ડિટેક્શન થાય અને પછી આગળ પ્રિવેન્શન થાય. અચ્છા, હવે આપણે જેમ કહ્યું કે સામાન્ય રીતે મને એવું લાગતું હોય, એટલે બહેનોની આપણે વાત કરીએ, એમને એવું લાગતું હોય કે મને તો કોઈ તકલીફ નથી, તો મને તો કેન્સર થવાની કોઈ શક્યતા પણ નથી, મારા નજીકના કોઈ સગામાં એટલે માતૃપક્ષે કે એમાં પણ કોઈને તકલીફ નથી થઈ, તો હું એવા આત્મવિશ્વાસમાં રહીશું કે મને કોઈ તકલીફ ન થઈ શકે? ના, એ બધી ખોટી માન્યતા છે. અમુક કેન્સરના અર્લી સિમ્ટમ્સ હોય, અમુક જેમ સર્વાઇકલ કેન્સરના તો સામાન્ય કોઈ સિમ્ટમ્સ નથી, પણ તમારે રેગ્યુલર અમુક તપાસ કરાવી જોઈએ જેમાં તમે પ્રિવેન્શન થઈ શકે. બરોબર. એટલે અમે કહેતા હોય છે કે લેડીઝ હોય છે તો એને આ ગર્ભાશયના મુખની જે પાણીની તપાસ કરાવી, અને બ્રેસ્ટ કેન્સર માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કહેતા હોય કે પોતાના સ્તનને જાતે તપાસ કરો. અને ધેટ ઓલ્સો ક્યારથી કરવાની? 20 વર્ષે. નાની ઉંમરથી તમારે શરૂ કરવું પડે તો જ તમને ખબર પડે. 45 વર્ષે તમારા સ્તનમાં ગાંઠ થતી હોય તો તમને ખબર ક્યાંથી પડે? તમે રોજ તપાસ કરતા હોય તો જ ખબર પડે. બરોબર છે. હું બધા લેડીઝ ને કહું, તમારા મોઢા પર એક તલ આવે તો તમને ખબર પડી જાય, તમે સ્કિન વાળા પાસે દોડો છો. તમારા સ્તરમાં આવડી 4 સેન્ટીમીટરની ગાંઠ કેમ ખબર નથી પડતી? એટલે નિગ્લિજન્સ બહુ છે. એટલે તમે રોજ તપાસ કરશો, તમે રોજ અરીસામાં તમારું મોઢું જોશો એટલે તમારું નાનું તલ આવે તો તમને ખબર પડે છે. એટલે તમે આવી રીતે જે તમારા ઇમ્પોર્ટન્ટ બોડીના પાર્ટ્સ હોય એને ચેકિંગ રોજ કરવું જોઈએ. રોજ નહીં એટલે એનું સિસ્ટમ છે, એ પ્રમાણે કરો તો અર્લી ડિટેક્શન થાય છે. હવે આપણે સર્વાઇકલ કેન્સરની થોડી વિગતથી વાત કરીએ તો એમાં આપણે કહ્યું કે 20 કે 22 વર્ષ પછી આપ દર 3 વર્ષે આપ તપાસ કરાવડાવો. એ ટેસ્ટ કોઈ પણ લેબોરેટરીમાં થઈ શકે? એની પ્રોસિજર શું હોય છે? સામાન્ય રીતે અત્યારના જે સર્વાઇકલ કેન્સરના ટેસ્ટ છે અને અત્યાર હાલમાં છે એ છે પેપ્સમિયર. પેપ્સમિયર એટલે ગર્ભાશયના મુખ ઉપરથી અમે કોષ લઈએ છીએ અને કોષમાં જે સર્વિક્સમાં ઇન્ફેક્શન થાય છે એનું ડિટેક્ટ કરીએ. બરોબર છે. એટલે દેટ ઇઝ પેપ્સમિયર. પણ એની સેન્સિટિવિટી લેસ છે. બરાબર. હવે વેસ્ટર્ન કન્ટ્રીમાં પેપ્સમિયર રેગ્યુલર થાય છે, પણ ત્યાં કેવું છે કે દર 3 મહિને કમ્પલસરી બધી બહેનોને જવાનું. ગવર્મેન્ટનું ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. તમારે બહેનો ના જાય તો ગવર્મેન્ટ ફોન કરે, તમને ગાડી લઈને ઘરે લેવા આવે. બરાબર. જે આપણી કન્ટ્રીમાં પોસિબલ નથી. એટલે પેપ્સમિયર ઇઝ બીન ટોટલ ફેલિયર ઇન અવર કન્ટ્રી, કારણ કે આપણું પોપ્યુલેશન મોટું છે, આપણે ઘણા બધા બીજા કારણો છે. બરાબર. બીજું એક ટેસ્ટ આવે છે HPV ટેસ્ટ, જે વાયરસ ઇન્ફેક્શન ડિટેક્ટ કરે છે. એનું એવું છે કે વાયરસ ઇન્ફેક્શન ડિટેક્ટ કરે, પણ એનો મતલબ વાયરસ ઇન્ફેક્શન કેન્સર નહીં. HPV ઇન્ફેક્શન બધી લેડીઝને થાય, મેલ્સને બી થાય. HPV વાયરસ ઇન્ફેક્શન બધાને થાય, એવું છે, એટલું કોમન છે. બરાબર. પણ બધા જ HPV ઇન્ફેક્શન કન્વર્ટ નથી થવાના કેન્સર. 15% જ જે વાયરસ ઇન્ફેક્શન વિલ કન્વર્ટ ઇન્ટુ કેન્સર. કોરોનાની જેમ બધાને કોરોના થયો પણ બધા આઈસીયુમાં નતા, ખાલી 15%, બાકીના બધાને મટી ગયો. એવી રીતે HPV વાયરસ બધાને મટી જાય, ખાલી 15% ને કેન્સર થાય. તો HPV ડિટેક્શન કરે તો વાયરસ ઇન્ફેક્શન પોઝિટિવ આવે તો કયું વાયરસ ઇન્ફેક્શન તમને કેન્સર કરવાનું, તો એનું શોર્ટકમિંગ છે. બરાબર. ત્રીજું અત્યારે નવું ટેસ્ટ આવ્યું છે જેને DNA પ્લોઇડી ટેસ્ટ કહેવાય છે. DNA પ્લોઇડી ટેસ્ટ શું કરે છે? મેં જેમ કીધું, તમારું વાયરસ જે તમારા સેલની અંદર ઘૂસીને તમારા ક્રોમોઝોમને જે ચેન્જ કરી નાખે છે એ ડિટેક્ટ કરે છે. એટલે ઇટ ઇઝ લાઈક 100% શ્યોર શોટ ટેસ્ટ. જો તમને ઇન્ફેક્શન છે યા તો તમે DNA પ્લોઇડી ટેસ્ટ કરાયો અને એમાં જો ક્રોમોઝોમમાં તમારે પકડાય સેલ્સ, તો 100% તમારો વાયરસ ઇન્ફેક્શનના લીધે કેન્સરની પ્રથા ચાલુ થઈ ગઈ છે. બરાબર. એટલે એ જે સેલ્સ છે કેવી રીતે પકડાય છે? તો AI મશીન છે, ઓટોમેટિક, અને એ મશીન થી પકડાય છે. એટલે આ વસ્તુ એવું છે કે આ ગર્ભાશયનું મુખ તદ્દન નોર્મલ છે, બહેનોને કોઈ તકલીફ નથી, અને ક્રોમોઝોમમાં ચેન્જીસ ચાલુ થઈ જાય. જો તમે અત્યારે એનું ટ્રીટમેન્ટ ચાલુ કરો તો યુ વિલ બી પ્રિવેન્ટેડ ફ્રોમ ગોઈંગ ટુ કેન્સર.
અચ્છા, એટલે એક રીતે જોઈએ તો આ પ્રિવેન્ટિવ ટેસ્ટ આપણે કહી શકીએ અને પ્રિવેન્શન ટેસ્ટ. હા, અને તો એની પ્રોસિજર અથવા તો એની પ્રક્રિયા શું હોય છે એનું થોડી વાત કહેશો વિગતથી? પ્રક્રિયા એટલે એવી રીતે હોય છે કે બધી જ બહેનોને આ ટેસ્ટ 21 વર્ષ પછી કરાવવાની હોય છે. બહેનોએ પીરિયડમાં ના હોવું જોઈએ અને પ્રેગ્નન્ટ ના હોવું જોઈએ, અને બધી જ બહેનોએ કરાવવું જોઈએ. પ્લસ આ ટેસ્ટ બહુ સિમ્પલ છે. રૂટીન તમે ગાયનેક એક્ઝામિનેશન માટે જાઓ અને ડોક્ટર તમારું ગર્ભાશયના મુખ ઉપરથી એક બ્રશ વેડા સેમ્પલ લે, સેમ્પલને એક બોટલમાં નાખે છે અને બોટલ પછી લેબોરેટરી વાળા પિકઅપ કરે છે અને એ લોકો એનું એનાલિસિસ કરે છે અને એમાંથી એબનોર્મલ DNA ક્રોમોઝોમ્સ જોઈ અને પછી તમને રિપોર્ટ આપે છે. બરાબર. તમારે 1 કે 2 સેલ્સ દેખાય તો તમારો રિપોર્ટ નોર્મલ હોય છે અને બીજી વાર કરવાનો એ લોકો રિકમેન્ડ કરે. એનું પછી આખી સિસ્ટમ છે. પણ જો એમાં સેલ્સ વધારે હોય, DNA ઇન્ડેક્સ હોય છે 2.5 થી વધારે હોય, એટલે તમારે અંદર કેન્સરના સેલ સારા પ્રમાણમાં છે, એટલે ગર્ભાશયને મુખને એક દૂરબીન દ્વારા તપાસ કરવાની જરૂર છે. અને જો આમાં શું છે, કેન્સર ડાયરેક્ટ નથી ડેવલપ થતું. કેન્સર થતા પેલા પ્રી કેન્સર કન્ડિશન ડેવલપ થાય છે, એને CIN1 કહેવાય, સર્વાઇકલ ઇન્ટ્રાએપિથેલિયલ લીઝન્સ. એ બધા ડેવલપ થાય છે. અને જો તમે ટ્રીટમેન્ટ કરીને એ પાર્ટ કાઢી નાખો, ખરાબ પાર્ટ, તો ઇટ ઇઝ 100% ક્યોર. એમાં ગર્ભાશય કાઢવાની બી જરૂર હોતી નથી. અચ્છા, એટલે આપણે એક રીતે જોઈએ તો આ જિંદગી બચાવનારી ટ્રીટમેન્ટ છે, અથવા તો આ ટેસ્ટ એવો છે કે જે મહિલાઓની જિંદગી બચાવી શકે 100%. અને કેન્સર રોકી શકે. અમે કહે ને જ્યોતિષ છે, ભવિષ્યમાં થનારું તમને આકાશવાણી તમે કહો ને આમ વાણી કરે છે કે ભવિષ્યમાં થનારો આ રોગ છે ને તમને પ્રિવેન્શન કરે. તો ફરીવાર એ ટેસ્ટની નામ અને એ કોઈ પણ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાથી આ ટેસ્ટ થઈ શકે? DNA પ્લોઇડી ટેસ્ટ હમણાં રિસન્ટલી આવ્યું છે. ડેવલપ કન્ટ્રીઝમાં, બ્રિટિશમાં, અમેરિકામાં આ બધો ટેસ્ટ કેટલા વર્ષોથી છે, 10 થી 5 વર્ષ, 10 થી 15 વર્ષથી છે. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આ ટેસ્ટ લોન્ચ થયું છે. આપણે એક પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે ગુજરાતમાં અને અમદાવાદમાં ખાસમાં, અને અત્યારે બરોડામાં બી એ લોકો લેબ નાખી છે. એ લોકોનો પ્લાન છે કે 200 લેબ બનાવી અને બધી બને, કારણ કે આપણા એવું છે, આપણી બહેનો એકવાર જ આવવાના છે, ફરી આવતા નથી. એટલે જેટલી વાર પહેલી વારમાં આવે ને પહેલી વારમાં ડિટેક્ટ થાય એ આપણું મેઇન એમ ગોલ છે. એટલે આવું એક ટેસ્ટ 67 હોય તો ઇટ્સ વેરી ગુડ ફોર અવર વિમેન. એટલે આ એક રીતે જોઈએ તો આપણે એમ કહ્યું ને કે આ એક ટેસ્ટ એવો છે કે જેને કારણે આપણે મહિલાઓનું જિંદગી બચાવી શકીએ. જો આપણે સમયસર નિદાન થઈ જાય, એટલે કે સમયસરથી આપણને પૂર્વ સૂચના મળી જાય તો આપણે આગળ શું કરવું એનું આપણને નક્કી થઈ શકે. ડેફિનેટલી. અંતમાં એક તબીબ તરીકે, એક ગાયનેક કેન્સર તબીબ તરીકે બહેનોને આપ શું સલાહ આપશો? એ પ્રિવેન્શનની વાત હોય કે સ્વાસ્થ્યની જાળવણીની વાત હોય? હું એટલું કહું કે સ્ત્રીઓએ થોડુંક જાગૃત થવાની જરૂર છે અને અવેરનેસ જવાની જરૂર છે. ગાયનેક રિલેટેડ ઇસ્યુ આવે એટલે લોકોને થોડી શરમ અને સંકોચ થાય છે અને આડોશ પાડોશમાં જાય. હું એમ કહું, ઇન્ડિયામાં, ભારત દેશમાં ઓટલે ડોક્ટર મળશે, બરાબર. એટલે આજુબાજુમાં તમે કન્સલ્ટ કરો એના કરતા તમે સાચા ડોક્ટર પાસે જાઓ અને સલાહ લો. અને 2 કેન્સર જે કોમન છે સ્ત્રીઓમાં, એક સર્વાઇકલ કેન્સર, એની તપાસ કરાવો, અને બીજું બ્રેસ્ટ કેન્સર, તો એની બી તપાસ કરાવો. ખાસા બધા મીડિયા ને છે, તમારે સ્તન તપાસ કેવી રીતે કરવાની એની બી માહિતી છે. અને HPV વાયરસ છે તો HPV વાયરસ સામે વેક્સિન બી અવેલેબલ છે. તો તમે નાના બાળકો, જે લેડીઝ હોય કે છોકરીઓ હોય, તો એને અને છોકરાઓ બંનેને આ વેક્સિન આપવાની હોય છે, તો વેક્સિન બી લો. એઝ અ ગાયનેકોલોજીસ્ટ, એઝ અ ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ અને પ્રિવેન્શન માટે હું કામ કરું છું, તો હું બધાને એક સલાહ આપું કે તમે ગર્ભાશયના મુખની તપાસ કરાવો, HPV વેક્સિન લો અને બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો. એટલે કે આપણે સંકોચમાં ન રહીએ અને જે નિયમિત સમયાંતરે જે પણ તપાસ કરાવવાની હોય એ નિયમિત સમયાંતરે તપાસ કરાવે. અને આપણે જે બહુ સરસ વાત કરી કે આપણે જેમ આપણા મુખ ઉપરનો નાનો તલ હોય તો પણ આપણે સજાગ રહીએ છીએ, તો એમ આ પણ શરીરની નાની એવી તકલીફ હોય તો પણ આપણે પોતે નિદાન ના કરતા આપણે તબીબ પાસે પહોંચી જઈએ, એ બહુ જ જરૂરી છે. તો આપણી વાત સાથે આપણે અટકીએ અને આપણે ઈચ્છીએ કે આપ જે મિશન સાથે કામ કરી રહ્યા છો, કેન્સરનું પ્રમાણ ઘટે એ માટે આપ જે કામ કરી રહ્યા છો, એમાં આપ સફળતા રહો, એવી આપને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.